પીજીવીસીએલ વર્ગ 3 અને 4ના ટેકનિકલ કર્મચારીઓની રજૂઆત. પોતાની પડતર માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રજૂઆત. ટેકનિકલ કર્મચારીઓને આપવામાં આવતો ફિલ્ડ એલાઉન્સની વિસંગતતા દૂર કરવા ટેકનિકલ કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ આપવામાં આવે. ટેકનિકલ કર્મચારીઓના કામના કલાક નક્કી કરવામાં આવે. જાહેર રજા તથા તેના લાભો આપવામાં આવે. ટેકનિકલ કર્મચારીને વર્ગ 4માંથી 3માં સમાવેશ કરવામાં આવે. આવા તમામ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી. ભૂતકાળમાં અનેક રજૂઆત કરવા છતાં પણ સમસ્યા ઠેરની ઠેર. નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓને સંભાળ્યા. યોગ્ય ન્યાય કરવાની આપી ખાતરી. નમસ્કાર, મારું નામ જીગર પરમાર. હું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું અને ગીતા યુનિયન એટલે કે ટેકનિકલ કર્મચારીઓનું વર્ગ 3-4નું યુનિયન છે, જેમાં હું જનરલ સેક્રેટરી તરીકે મારી સેવા આપું છું. આજ રોજ અમે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને અમારી અમુક રજૂઆતો લઈને આવ્યા હતા અને અમે અમારી રજૂઆતો લેખિત કરેલ હતી. જેમાં અમારી રજૂઆત છે કે જેમાં ટેકનિકલ કર્મચારીઓને ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે, જે ફક્ત 6% હોય છે, અને એન્જિનિયર સ્ટાફ જે ફક્ત ઓફિસમાં વધુ સમય વિતાવે છે તેમને 13% ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે. જ્યારે ટેકનિકલ કર્મચારીઓ 24 કલાક લાઇન પર કામગીરી કરે છે અને વાર્ષિક અંદાજિત 350 થી 400 કર્મચારીઓ મૃત્યુ પામે છે. એવું રિસ્કી કામગીરી કરવાવાળા ટેકનિકલ કર્મચારીઓને રિસ્ક અલાઉન્સ આપવામાં આવે તથા ટેકનિકલ કર્મચારીઓના કામના કલાક નક્કી કરવામાં આવે તથા તેઓને જાહેર રજા તથા તેનો લાભ આપવામાં આવે. અને ટેકનિકલ કર્મચારીઓ જે સ્કિલ એમ્પ્લોય છે જેને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવવામાં આવે આવી 5 મુદ્દાઓ સાથેની રજૂઆત અમે આજે આવ્યા હતા લઈને, અને સાહેબે ખૂબ સારા વાતાવરણમાં અમારી રજૂઆતને સાંભળી હતી અને તમામ પ્રશ્નોના નિરાકરણ માટે ટૂંક સમયમાં સારા ન્યૂઝ આપશે એવી અમને હૈયાધારણા આપેલી હતી. જય હિન્દ. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.